પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ દ્વારા 6 મહિનાથી 12 વર્ષ સુધીના બાળકોને નિઃશુલ્ક સુવર્ણ પ્રાસના ટીપા પીવડાવવાના શિબિરનો ઝંડા બજારના વાઘેશ્વરી મંદિરમાં પ્રારંભ। દર પુષ્પ નક્ષત્રમાં આ સુવર્ણ પ્રાસ પીવડાવવામાં આવશે। રામનવમીના પુષ્પ નક્ષત્રમાં મોટી સંખ્યામાં વાલીઓ બાળકોને લઈને આવ્યા। આ શિબિર કાયમ ચાલશે, જેમાં બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ, યાદશક્તિ, બુદ્ધિ તત્વનો વિકાસ થાય, આયુષ્ય વધે। વિશ્વ હિન્દુ પરિષદ કર્ણાવતી ક્ષેત્ર દ્વારા ગુજરાતના 3 પ્રાંતમાં ધીમે ધીમે તમામ જિલ્લાઓમાં આ સેવા કાર્યનો વિસ્તાર થવા જઈ રહ્યો છે, જેમાં દક્ષિણ ગુજરાત પ્રાંતમાં વડોદરા જિલ્લાના પાદરાથી રામનવમીના રવિ પુષ્ય નક્ષત્રમાં ઝંડા બજાર ખાતે આવેલ વાઘેશ્વરી મંદિર સવારે 9 કલાકથી શરૂ કરવામાં આવ્યું, જેમાં દક્ષિણ ગુજરાત પ્રાંતના સહસેવા પ્રમુખ ગોપાલ ચાવડા, વાઘેશ્વરી મંદિરના અર્ચક રાજુભાઈ જોશી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જીગર પંડ્યા, વિહિ પ્રેરિત ભારતીય જન સેવા સંસ્થાન, બાળ સંરક્ષણ કેન્દ્ર અને માતૃશક્તિના હિન્દુબેન કાછા, કુસુમબેન ઘાડગે, માયાબેન પંડ્યા વગેરે સેવાઓમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ઉંમર પ્રમાણે બાળકોને સુવર્ણ પ્રાસના ટીપા પીવડાવવામાં આવ્યા। આ સેવા કાર્યનો પ્રારંભ થતાં વાલીઓમાં ભારે આનંદ છવાયો તથા વાઘેશ્વરી મંદિરના ટ્રસ્ટીઓએ પણ ખુશી વ્યક્ત કરીને સેવા કાર્યને બિરદાવ્યું હતું। શિબિર દર પુષ્ય નક્ષત્રમાં તમામ પરિવારોએ પોતાના 6 મહિનાથી લઈને 12 વર્ષના બાળકોને લઈને આવવા જણાવવામાં આવ્યું હતું।